ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકાશનું વિભાજન પ્રિઝમ વડે થતું વિભાજન, પ્રકાશના વિભાજનથી મળતા 7 રંગો અને મેઘધનુષ્ય આ બધું શીખ્યા. પ્રકાશના વિભાજનની ઘટના જ મેઘધનુષ્ય છે. હવે આપણે તદ્દન નવી ઘટના, વક્રીભવન પર આધારિત ઘટના, વાતાવરણીય વક્રીભવન એટલે શું ટૂંકમાં સમજાવો, અને વાતાવરણીય વક્રીભવનની ઘટના, આ સિદ્ધાંતનો ઉપયોગ કઈ કઈ ઘટનામાં થાય છે એ સમજાવો, એ આપણો પ્રશ્ન છે. તો વાતાવરણીય વક્રીભવન એટલે શું? તો આપણે જાણીએ છીએ કે પૃથ્વીની આસપાસ વાયુઓનું બનેલું આવરણ છે, વાતાવરણ છે. તો પૃથ્વીની આસપાસ એટલે કે વાતાવરણમાં પ્રકાશનું કિરણ વાતાવરણમાંથી પસાર થાય, બરાબર, ત્યારે એમાંથી વાકું વળે છે. ટૂંકમાં એમ કહેવાય કે પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થતા પ્રકાશનું વાતાવરણમાંથી વાંકા વળવાની ક્રિયાને વાતાવરણીય વક્રીભવન કહેવાય. વાતાવરણમાંથી પસાર થાય તો પ્રકાશનું કિરણ વાંકું વળે છે, એ વક્રીભવન છે, એટલે વાતાવરણીય વક્રીભવન કહેવાય. એ સમજાય. પણ હું કામ, શા માટે આવી કોઈ ઘટનાને વાતાવરણીય વક્રીભવન કહેવાય કે છે પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય તો વાંકું વળે છે? એ શા માટે? બરાબર, એ વિચાર્યા જેવું છે કે વાતાવરણમાંથી પસાર થતા વાંકું શા માટે વળે છે. હાલો ઠીક છે કે પાણીમાંથી પસાર થતું હોય તો આપણે શીખી ગયા, કાચમાંથી પસાર થતું હોય તો આપણે શીખી ગયા વાંકું વળે છે. પણ વાતાવરણમાંથી, હવામાંથી તો શા માટે? એ કારણ સમજવા માટે હું એક સાઈડમાં આકૃતિ પણ દોરીશ, બરાબર, એ પણ વ્યવસ્થિત સમજો. માનો કે સમજી લો કે અહીંયા મેં પૃથ્વીની સપાટી દોરેલી છે, પૃથ્વીની સપાટી દોરેલી છે. હવે પૃથ્વીની સપાટીથી જેમ ઊંચે જઈએ, તમે બધા જાણો છો, એમ હવા પાતળી થતી જાય છે, બરાબર. અહીંયા હું જે દોરું છું વાતાવરણના જુદા જુદા સ્તર દોરું છું. આ વાતાવરણના સ્તર છે એમ સમજી લો, બરાબર. હવે સમજો વ્યવસ્થિત. પૃથ્વીની સપાટીની નજીકની હવા હોય ને એ ઠંડી અને ઘટ્ટ હવા હોય. પૃથ્વીની સપાટીની નજીકની હવા કેવી હોય? ઠંડી અને ઘટ્ટ હવા હોય, બરાબર. તમે જેમ પૃથ્વીની સપાટીથી ઊંચે જતા જાઓ એમ હવા પાતળી થતી જાય, એટલે એમ કહેવાય ગરમ અને પાતળી હવા હોય, ઉપરના સ્તરની હવા હોય. અને પછી જે મારા મુદ્દો સમજાવો છે એના માટેનું માળખું બાંધું છું, બાળકો ધ્યાન રાખજો. નીચેના સ્તરની ઘનતા ઠંડી અને ઘટ્ટ હોય. વાતાવરણમાં જે ઉપલા સ્તર ઉપર જતા જાઓ ગરમ અને પાતળી હવા થતી જાય. હવે જે ઠંડી અને ઘટ્ટ હવા હોય એમ એની ઘનતા વધારે હોય, વધારે ઘનતા હોય, બરાબર. એટલે એ પણ યાદ રાખજો, જેમ ગરમ અને પાતળી હવા હોય એમ ઘનતા કેવી હોય? ઓછી હોય, ઘનતા ઓછી હોય. હવે વસ્તુ સમજવાની છે, જે કોઈ પણ દ્રવ્યની ઘનતા વધારે તે માધ્યમનો વક્રીભવનાંક વધારે. જે ઘનતા ઓછી છે માધ્યમની, એ માધ્યમનો વક્રીભવનાંક કેવો થાય? ઓછો થાય. યાદ રાખજો, ઘનતા વક્રીભવનાંક સાથે સંબંધિત છે. તો વક્રીભવનાંકને માટે આપણે મુદ્દાઓ લખવો હોય તો હવે હું થોડાક મુદ્દા બાજુમાં લખું છું, એ તમને સમજવામાં પણ ઉપયોગી બનશે અને એ ધ્યાનમાં પણ રાખજો, એટલે ખ્યાલ આવી જશે, બરાબર. જો પહેલો મુદ્દો હું તમને કહી દઉં કે પૃથ્વીનું વાતાવરણ અસમાન ઘનતા ધરાવતા, અસમાન ઘનતા ધરાવતા વિવિધ સ્તરોનું બનેલું હોય છે. વિવિધ સ્તરોનું બનેલું હોય છે. અસમાન ઘનતા એટલે માધ્યમના દરેક સ્તરની ઘનતા સરખી હોતી નથી. એમ પણ કહેવાય, આગળ એક મુદ્દો તમને કહી દઉં કે પૃથ્વીની સપાટીની નજીક, સપાટીની નજીક માધ્યમની ઘનતા વધારે હોય છે, માધ્યમની ઘનતા વધારે હોય છે, અને ઉપલા સ્તરની ઘનતા ઓછી હોય છે. ઉપલા સ્તરની ઘનતા ઓછી હોય છે. એ તો તમે આકૃતિ ઉપરથી સમજ્યા કે પૃથ્વીની સપાટી નજીકની ઠંડી અને ઘટ્ટ હવા હોય, ઉપર ગરમ અને પાતળી હવા હોય, એટલે ઉપર ઘનતા ઓછી હોય. એનો મતલબ એવો મેં તમને કીધું કે પૃથ્વીનું વાતાવરણ અસમાન ઘનતા ધરાવતા સ્તરોનું બનેલું હોય. નીચેની સપાટીએ ઘટ્ટ માધ્યમ હોય, ઉપરની બાજુએ પાતળું માધ્યમ હોય, એ પણ યાદ રાખજો. એટલે હવે વાત એવી છે કે જ્યારે પ્રકાશનું કિરણ આ વાતાવરણમાંથી પસાર થાય એટલે આ બદલાતા, સતત બદલાતા વક્રીભવનાંક વાળા માધ્યમમાંથી પસાર થાય, બરાબર. એટલે મેં તમને એવું કીધું હતું કે આને ઘનતા વધારે, આની ઘનતા ઓછી.
એટલે એમ કહે કે ઉપરથી નીચે તરફ આવતા માધ્યમનો વક્રીભવનાંક સતત કેવો થતો જાતો હશે? તમે વિચારો જી કે આ પ્રકાશનું કિરણ માનો કે સૂર્ય અને તારાઓમાંથી આવે અને જેમ પ્રકાશનું કિરણ હવામાંથી પસાર થતું અંદર આવે, બરાબર, એ માધ્યમનો વક્રીભવનાંક વધતો જાતો હશે કે ઘટતો જાતો હશે? તો માધ્યમનો વક્રીભવનાંક સતત વધતો જાય છે, વધતો જાય ને વધે ને, કારણ કે ઘનતા ઓછી, વક્રીભવનાંક ઓછો, જેમ પ્રકાશનું કિરણ નીચે આવતું જાય એમ ઘનતા વધતી જાય, વક્રીભવનાંક વધતો જાય, એટલે વક્રીભવનાંક સતત વધતો જાય છે. એટલે પ્રકાશનું કિરણ વાતાવરણમાંથી પસાર થાય ત્યારે સતત બદલાતા વક્રીભવનાંકને કારણે વક્રીભવન પામે છે. બરાબર, માધ્યમના સતત બદલાતા વક્રીભવનાંકને કારણે સતત વક્રીભવન પામે છે. બરાબર, સૂર્ય અને તારાઓમાંથી આવતા પ્રકાશનું કિરણ, બરાબર, આ રીતે સતત બદલાતા વક્રીભવનાંક વાળા માધ્યમમાંથી પસાર થવાને કારણે, બરાબર, સતત વક્રીભવન પામે છે. બરાબર, અને જ્યારે અવલોકનકારની આંખમાં પ્રવેશે છે, ત્યારે પ્રકાશના કિરણનો ગતિપથ બદલાઈ જાય છે, એટલે આપણે એને વક્રીભવન થયેલું એ ઘટનાને વાતાવરણીય વક્રીભવન કહેવાય. હજી આની અંદર બે ત્રણ મુદ્દા છે, પણ ફરીથી હું એટલું કહી દઉં કે પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થતા પ્રકાશનું વાતાવરણમાંથી વાંકા વળવાની ઘટના એટલે વક્રીભવન. પૃથ્વીનું વાતાવરણ અસમાન ઘનતા ધરાવતા વિવિધ સ્તરોનું બનેલું હોય છે. પૃથ્વીના વાતાવરણના નજીકના નીચલા સ્તરની ઘનતા વધારે હોય, ઉપલા સ્તરની ઘનતા ઓછી હોય. ઉપરથી નીચે તરફ આવતા માધ્યમનો વક્રીભવનાંક સતત વધતો જાય, એટલે પ્રકાશનું કિરણ વાતાવરણમાંથી પસાર થાય ત્યારે સતત બદલાતા વક્રીભવનાંક વાળા માધ્યમમાંથી પસાર થાય ત્યારે અવલોકનકારની આંખમાં પ્રવેશે ત્યારે અવલોકનકારને, બરાબર, એના પ્રકાશના કિરણનો ગતિપથ સતત બદલાયેલો લાગે. તમે દૂર કોઈ પણ વસ્તુને જોતા હોય તો ઘણી વખત છે તમને એ વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી, બરાબર, એટલે અહીંયા પણ એ જ વસ્તુ બને છે કે એનો ગતિપથ સતત બદલાય છે. બરાબર, હવે એને કારણે બે વસ્તુ બીજી વાર તમને ખાસ કહેવાની છે, બરાબર, એ એવું છે કે અહીં હાલો આ વાતાવરણ બીજી એક વાત કહેવાની છે કે આ ઉપરાંત મેં મુદ્દો લખી દો પછી સમજાવું છું. આ ઉપરાંત માધ્યમની ભૌતિક પરિસ્થિતિ અથવા ભૌતિક અવસ્થા પણ સ્થિર હોતી નથી. આ ઉપરાંત માધ્યમની ભૌતિક અવસ્થા સ્થિર ના હોય, મતલબ કે આનું તાપમાન, આ વાતાવરણના જુદા જુદા સ્તરનું તાપમાન જુદું હોય, કોઈ જગ્યાએ વધુ ભેજ હોય, કોઈ જગ્યાએ ઓછો ભેજ હોય, કોઈ જગ્યાએ પવન વધુ હોય, કોઈ જગ્યાએ પવન ઓછો હોય, એટલે માધ્યમની ભૌતિક પરિસ્થિતિ પણ સ્થિર હોતી નથી. બરાબર, આથી અસ્થાયી એટલે કે બદલાતા વક્રીભવનાંકને કારણે આપણને છે આ ઘટનાનો અનુભવ થાય. એટલે તમને કીધું છે કે વસ્તુનું દેખીતું સ્થાન સ્થિર હોતી નથી, તેથી વસ્તુનું દેખીતું સ્થાન સતત ગરમ હવામાંથી પસાર થવાને કારણે વસ્તુનું દેખીતું સ્થાન છે એ ગરમ હવામાંથી પસાર, પ્રકાશનું કિરણ છે, બરાબર, એ ગરમ હવામાંથી પસાર થવાને કારણે સતત બદલાયા કરે છે. બરાબર, જો મુદ્દો સમજી. આ ઉપરાંત માધ્યમની ભૌતિક અવસ્થા સ્થિર ન હોય. ભૌતિક અવસ્થા એટલે તાપમાન, ભેજ કે અન્ય કોઈ પરિસ્થિતિ સ્થિર ના હોય.
એટલે વસ્તુનું દેખીતું સ્થાન, આપણે વસ્તુને માનો કે દૂરની વસ્તુને આપણે જોઈએ છીએ, બરાબર, તો એ દેખીતું સ્થાન ગરમ હવામાંથી પસાર થવાને કારણે સતત બદલાયા કરે છે, એટલે આપણને કોઈ જગ્યાએ વસ્તુ સ્થિર લાગતી નથી. વાતાવરણમાં આમ આકાશમાં કોઈ પણ વસ્તુને તમે જોવો છો એકદમ સ્થિર લાગતી નથી. ટૂંકમાં એવું કહેવા માંગે છે કે આ અસ્થિરતા આપણી આસપાસના સ્થાનીય પર્યાવરણમાં વાતાવરણીય વક્રીભવનને કારણે થાય છે. છેલ્લો મુદ્દો કહેજો, આ અસ્થિરતા, આજે આપણે વસ્તુ દેખાવાની અસ્થિરતા છે ને, બરાબર, આ અસ્થિરતા આપણી આસપાસના સ્થાનીય વાતાવરણમાં થતા વાતાવરણીય વક્રીભવનાંકનો જ પ્રભાવ છે. વક્રીભવનાંકનો પ્રભાવ છે. આવી અસ્થિરતા છે એ વાતાવરણના વક્રીભવનાંકનો પ્રભાવ છે. હવે અસ્થિરતા શા માટે, મતલબ કોઈ વસ્તુ આપણને એક્ઝેક્ટ સ્પષ્ટ ના દેખાય એનું કારણ વાતાવરણીય વક્રીભવન છે. તો હવે આપણો પ્રશ્ન એવો છે કે આ સિદ્ધાંત પર આધારિત કેટલીક ઘટનાઓના ઉદાહરણો, સિદ્ધાંત પર આધારિત કઈ કઈ ઘટનાઓ છે, તો એની આપણે ચર્ચા છે એ આગળ પોઈન્ટ પર આપણે કરવાના છીએ. તો બાળકો આપણે વાત એવી હતી કે વાતાવરણીય વક્રીભવનના થાય, વક્રીભવનને આપણી આસપાસના જે સ્થાનિક અસરો જે જોવા મળે છે, બરાબર, એ કઈ અસરો જોવા મળે છે, મતલબ એ સિદ્ધાંત પર આધારિત કઈ ઘટનાઓ છે. તો પહેલી ઘટના તમને કીધું બાળકો, તારાઓના ટમટમવાની ઘટના. તમે બધા જોતા હશો તારાઓ ટમટમે છે, સ્ટાર્સ ટ્વિંકલિંગ આર ટ્વિંકલિંગ, આપણે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, બરાબર, તો એ લબક ઝબક થાય છે, ટમકે છે, શું કામ? તો એ ઘટના આપણે શીખવાના છીએ, એ વાતાવરણીય વક્રીભવનને કારણે જ છે. પછી એક બીજી ઘટના છે વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત. એ પણ આવી જ એક ઘટના છે, બરાબર, એ પણ તમે શીખવાના જ છો, એટલે અત્યારે બીજી ચર્ચા હું નથી કરતો. વાતાવરણીય વક્રીભવનની આ ઘટનાઓ છે, બરાબર. ત્રીજી ઘટના છે કે તારાઓ એનું મૂળ સ્થાન છે એનાથી સહેજ કેવા દેખાય છે, ઉપર. તારાઓ ખરેખર જ્યાં છે તેનાથી ઉપર દેખાવું, તારાઓ ખરેખર સ્થાન કરતા ઉપર દેખાવા અથવા નીચે દેખાવા જે હોય તે. અને ચોથી ઘટના છે, ખાસ કરીને બાળકો, સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે સૂર્ય અંડાકાર દેખાય છે, જ્યારે બપોરે મધ્યમાં હોય ત્યારે સૂર્ય ગોળાકાર દેખાય છે, બરાબર. સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે સૂર્યનું કેવું દેખાવું, અંડાકાર દેખાવું. અને પાછું શું કીધું મેં, અને મધ્યમાં સૂર્યનું ગોળાકાર દેખાવું. આ બધી જ ઘટના જે છે એ વાતાવરણીય વક્રીભવનની ઘટના છે. તો આપણે આ પાઠની અંદર તારાઓના ટમટમવાની ઘટના, વહેલો સૂર્યોદય, મોડો સૂર્યાસ્ત, આ બે ઘટના શીખીશું. આ બે ઘટના અત્યારે નથી આવતી. આ બંને ઘટના આના પછીના નેક્સ્ટ પ્રશ્ન તરીકે આપણે શીખીશું. વાતાવરણીય વક્રીભવન અને એની ઘટનાઓનો આ મુદ્દો છે અત્યારે પૂરો થાય.